મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજસ્થાનના એક બ્યુટીફુલ પિંક સિટી જયપુરના સ્પાઇનમેટ મેટ્રેસ કંપનીના સ્ટોરમાં. મિત્રો આજે જે ગાદલાનો આપણે રિવ્યૂ કરવાના છીએ ને આ ગાદલું છે સ્પાઇનમેટ કંપનીનું ઇલાઇટ ગાદલું. ઓર્થો ગાદલું છે અને બહુ વ્યવસ્થિત ગાદલું બનાવેલ છે. તો સૌથી પહેલાં આપણે ગાદલાનો ફીલ જોઈએ કે ફીલમાં કેવું છે. જો અહીંયા આપણે દબાવશી ને ગાદલાને એટલે ઉપરનો જે ભાગ છે ને એ મીડિયમ સોફ્ટ લાગે છે અને નીચેનો ભાગ કડક છે. એટલે આ ટાઈપનું ગાદલું છે. હવે ઉપર જે તમને આ કવર દેખાય છે, આ જે કાપડ છે ને આ એલોવેરા દ્વારા ટ્રીટેડ નીટેડ ફેબ્રિક આપેલું છે. હવે એલોવેરાનો ફાયદો શું થાય? હેલ્થ અને હાઇજીન માટે સારું રહે શરીર માટે, કારણ કે ડાયરેક્ટ જે આપણી સ્કિન છે આની ઉપર સૂતા હોય એટલે ડાયરેક્ટ સ્કિન આપણી આની ઉપર ટચ થવાની છે. એટલે એલોવેરા ટ્રીટેડ ફેબ્રિક આપ્યું છે, નીટેડ ફેબ્રિક છે. હવે આ જે તમને સિલાઈ દેખાય છે ને ફેબ્રિકની અંદર, એની અંદર 30 mm ફોમ સિલાઈની અંદર જ લઈ લીધેલું છે, જેને કારણે ઇનિશિયલ છે ને તમને વ્યવસ્થિત કમ્ફર્ટ મળે અને ઓપન સેલ હોય જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે. હવે ગાદલાનો લુક જોઈને તો જો આને યુરોટોપ કહેવાય. આ યુરોટોપ લુકની અંદર બનાવેલું છે. જુઓ આ ટાઈપનો લુક હોય છે. અને ગાદલામાં નીચે જુઓ અહીંયા એન્ટી સ્કીડ સરફેસ આપેલ છે. હવે એન્ટી સ્કીડ એટલે શું થાય? ગાદલું એક જગ્યાએ રાખી દીધું હોય આ રીતના તો ઇઝીલી હલનચલન ના કરે ગાદલું. એની ઉપર તમે સૂતા હોય પડખું કરો તો ગાદલું મૂવમેન્ટ ના કરે, થોડુંક ચોટીને રહીએ નીચે. હવે મિત્રો આપણે ઇલાઇટ ગાદલાનું ફોમનું સ્ટ્રક્ચર જોઈએ કે કઈ ટાઈપનું ફોમનું સ્ટ્રક્ચર છે આનું. તો અહીંયા આપણે છે ને ફોમનું આખું કટઆઉટ જ રાખેલ છે. હવે સૌથી ઉપર જે ફોમ તમને મિત્રો દેખાય છે ને આ વાળું ફોમ, આ રિવર્સ પ્રેશર ફોમ છે. જો એની અંદર છે ને આ ટાઈપના પ્રોફાઇલ બનેલા છે. હવે રિવર્સ પ્રેશર એટલે શું? જ્યારે તમે ગાદલા ઉપર સૂવો ત્યારે શરીરના વજનવાળા ભાગ આની અંદર ખૂંચે, પણ જ્યારે તમે મૂવમેન્ટ કરો, પડખું ફરો ત્યારે આ છે ને થોડુંક રિવર્સમાં તમને પ્રેશર આપે એટલે પુશ કરે, જેને કારણે કમ્ફર્ટેબલ રહે પડખું ફરતા હોય ને ત્યારે. અને આમાં ઉપર પ્રોફાઇલ બનેલા છે જેને કારણે ગરમીનો ઇસ્યુ ના આવે, એર ગેપ્સ બને. હવે આ હતું મેટ્રેસનું કમ્ફર્ટ લેયર. એની નીચે જે આ વચ્ચેનું ફોમ છે ને આ HR ફોમ છે. જુઓ આ નોર્મલ PUની કમ્પેરિઝન PU ફોમ આવે ને જે સાદા, એના કરતાં થોડુંક જમ્પિંગવાળું હોય. તો આ એક્સ્ટ્રા કમ્ફર્ટ લેયર તરીકે આપેલું છે. અને સૌથી નીચે મિત્રો હાર્ડ ફોમ, જે આપણે પહેલાં વાત કરી હતી કે બોન્ડેડ ફોમ છે ને એ સૌથી હાર્ડ ફોમ આવે. અને ઓર્થો ગાદલામાં જો આ ફોમ ના હોય તો એને એટલું ઓર્થો ગાદલું કહેવાય જ નહીં, કારણ કે આ સપોર્ટ માટે આપે. હાઈ ડેન્સિટી કડક ફોમ હોય. હવે આનો ફાયદો શું થશે? જેવા તમે ગાદલા ઉપર સૂવો ને, જો આની અંદર હું દબાવું છું, આ રીતના વજન રાખું છું, તો સર્ટેન લેવલ સુધી ગાદલામાં શરીર ખૂંચશે, પછી ડાયરેક્ટ બોન્ડેડ ફોમનો સપોર્ટ મળી જશે. જો વધારે ખૂંચવા જ નહીં દે બોડીને, એટલે આને ઓર્થો ગાદલું મિત્રો કહેવાય. જો ગાદલાની અંદર શરીર વધારે ખૂંચી જતું હોય ને તો એને ઓર્થો ગાદલું ના કહેવાય. સર્ટેન ડિગ્રી સુધી ખૂંચે પછી ડાયરેક્ટ બોન્ડેડ ફોમ અથવા કોઈ પણ સપોર્ટિવ ફોમનો સપોર્ટ મળે તો એ ગાદલું તમારા માટે કમ્ફર્ટેબલ લઈ રહે અને ઓર્થો ગાદલા તરીકે પણ તમે એને યુઝ કરી શકો. મિત્રો હવે આ ગાદલા ઉપર સૂઈને જોઈએ કે કેવો ફીલ છે, કારણ કે હાથેથી દબાવીએ ને ત્યારે કોઈ પણ ગાદલું તમે જ્યારે લેવા જાઓ ને ત્યારે હાથેથી ખાલી દબાવીને ચેક નહીં કરવાનું, કારણ કે હાથે જ દબાવો એટલે બધો વજન જો એક જગ્યાએ આવી જાય આપણા શરીરનો, એટલે તમને પોચું જ લાગે કોઈ પણ ગાદલું હોય તો. પણ સૂવો ને ત્યારે શરીરનું વજન વેચાઈ જાય, જેને કારણે રિયલ ફીલ તમને મળે ગાદલાનો. તો આપણે સૂઈને ચેક કરીએ. મિત્રો જેવા ગાદલા ઉપર બેસીએ ને એટલે આનો જે બોન્ડેડ ફોમ નીચેનું હતું ને કડક, એનો ડાયરેક્ટ સપોર્ટ મળે. થોડુંક જ શરીર આમાં ખૂંચે, બાકી ડાયરેક્ટ કડક જે ફોમ હતું ને એનો ફીલ તમને મળી જાય. અને આમાં જે રિવર્સ પ્રેશર ફોમ છે ને એનોય તમને ફીલ મળશે, કારણ કે આમ તમે આ કરે આમ ઠેકડો મારો ને ગાદલા ઉપર તો થોડુંક જમ્પિંગ આપે છે. આમ ગાદલાનો ફીલ બહુ સારો છે. જોકે મારો વજન 65 કિલો છે તો મને આ ગાદલું છે ને મીડિયમ સોફ્ટ લાગે છે, પણ શરીર વધારે ખૂંચતું નથી આ ગાદલાની અંદર, માપનું જ ખૂંચે છે. જો તમારો વજન વધારે હશે ને તો થોડુંક શરીર આની અંદર ખૂંચશે તો તમને વધારે મજા આવશે. હવે તમે સાઈડમાં સૂતા હોય ને તો આ ગાદલું હું તમને રેકમેન્ડ કરીશ. ઊંધા સૂતા હોય ગાદલા ઉપર આ રીતના સાવ ઉલટા, તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે. મિત્રો અહીંયા તમને કોઈ ખોટા અમે રિવ્યૂ નથી આપતા. જે ગાદલાની અંદર રિયાલિટી છે, જેનો ફીલ છે, એનું ફોર્મ સ્ટ્રક્ચર છે, એની સચોટ માહિતી તમને આપીએ છીએ, જેને કારણે ઘરે બેઠા તમે ગાદલું જોઈ શકો અને પછી તમે સ્ટોરમાં જઈ અને એ જ ગાદલા ઉપર સૂઈને ચેક કરી શકો. જો અમે અહીંયા ખોટા રિવ્યૂ આપતા હોય ને તો તમને શોરૂમે જાઓ તો તમને ખબર પડી જાય કે આ લોકો ખોટું બોલે, પણ રિયલ રિવ્યૂ જ હશે આપણા. હવે આ ગાદલું કોના માટે મિત્રો રેકમેન્ડ કરશે? ખાસ કરીને આ ગાદલું જેને બેક પેઇન રિલેટેડ ઇસ્યુઝ છે, લોઅર બેકનો ખાસ, એના માટે આ ગાદલું તમે આંખું ઊંચીને આ ગાદલું યુઝ કરી શકશો. બેસ્ટ વસ્તુ બનાવી છે. આનું સ્ટ્રક્ચર જ એ રીતનું છે કે લોઅર બેક માટે બેસ્ટ વસ્તુ છે.
હવે માનો કે કોઈ કમરનો દુખાવો છે નહીં, ઉંમર મોટી છે, તમારા ટૂંકમાં દાદા દાદી છે, પેરેન્ટ્સ રૂમ માટે આ ગાદલું હું હાઈલી રેકમેન્ડ કરીશ મિત્રો. અત્યારે કમરનો દુખાવો નથી, પણ ભવિષ્યમાં જો આ ગાદલું યુઝ કરતા હશો ને તો ગાદલાના કારણે કમરનો દુખાવો નહીં થાય. એ ટાઈપનો ફીલ છે આ ગાદલાનો. હવે બીજી વાત, છોકરાઓનો રૂમ. હવે નાના છોકરાઓનો રૂમ છે જે ચાઇલ્ડ રૂમ, છોકરાઓનો વજન એટલો હોતો નથી, તો છોકરાઓના રૂમ માટે આ ગાદલું રેકમેન્ડ નહીં કરું, એને આ વસ્તુની જરૂર નથી. ખાસ કરીને ઓવરવેઇટ પર્સન હોય, માનો કે 80 કિલો એનાથી વધારે વજન છે, અથવા જેને થોડુંક કડક ગાદલું ગમે છે, આવા લોકોને આ ગાદલું હું હાઈલી રેકમેન્ડ કરીશ. જો તમે યંગ હોય, તમારો વજન વધારે હોય ને, તોય તમે આ ગાદલું યુઝ કરો, ભવિષ્યમાં કોઈથી કમરના દુખાવા નહીં થાય. ઘણીવાર એવું લાગે કે ભાઈ મારે તો પોચું જ ગાદલું યુઝ કરવું છે, પણ પોચા ગાદલામાં જો વજન વધારે હોય ને તો કમરના દુખાવા થવાના સંભાવના છે ને બહુ વધી જતી હોય. એટલે જો વજન તમારો 80 કિલોથી વધારે હોય ને તો થોડુંક કડક ગાદલું, મીડિયમ ફોર્મ, મીડિયમ સોફ્ટ ટાઈપનું ગાદલું યુઝ કરો, જેનો સપોર્ટ છે એ બોન્ડેડ ફોર્મનો હોય, જેને કારણે ભવિષ્યમાં તમારે બેક પેઇનના દુખાવા માટે તો ઓલમોસ્ટ ડૉક્ટરને 1 રૂપિયો નહીં આપવો પડે. તો મિત્રો આ હતો આ ગાદલાનો રિવ્યૂ. હવે વાત કરીએ આની વોરંટીની. સ્પાઇનમેટ કંપની આ ગાદલાની અંદર 10 વર્ષની વોરંટી આપે છે, એમાંથી 3 વર્ષ ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી હોય છે. એટલે 3 વર્ષ માટે આખું ગાદલામાં કંઈ માનો કે ખાડો કે કોઈ કમ્પ્લેન આવી તો આખું ગાદલું જ રિપ્લેસ થઈ જાય. બાકીનો જે ટાઈમ છે એ પ્રો રેટા, એટલે કે ઘસારો બાદ કરીને તમને રિફંડ મળે જો પછી કાંઈ પ્રોબ્લેમ આવે તો. એટલે 10 વર્ષ માટે શાંતિ રહેશે કે 10 વર્ષની તો વોરંટી છે આની અંદર. હવે વાત કરીએ કિંમતની. આ ગાદલું 5 ઇંચ, 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં મળે. 6 બાય 5 ફૂટની કિંમત જોઈને 5 ઇંચની જાડાઈની અંદર તો 25,000 રૂપિયા જેવી MRP છે. મિત્રો આ ગાદલાની MRP છે, આની અંદર કોઈના કોઈ ડિસ્કાઉન્ટ, ઓફર ને આ બધું મળતું હોય છે, તો બીજો એડિશનલ ફાયદો પણ થતો હોય છે.